જય હિન્દ દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, દહેશતભરી ચીખો સાથેનું આ દ્રશ્ય છે છોટાઉદેપુર નગરના સ્ટેશન વિસ્તારનું। આજે સવારે શેરીમાં રમતા એક 8 વર્ષના માસૂમ બાળકને એકી સાથે ત્રણ શ્વાનોએ રીતસરનો નિશાન બનાવ્યો અને તેની પાછળ બચકા ભરવા દોડ્યા, ત્યારે શ્વાનના હુમલાથી જીવ બચાવવા ચીસો પાડતું બાળક ભાગી રહ્યું છે। રખડતા શ્વાનોએ માસૂમ ઉપર કરેલા હુમલાની આ આખી ઘટના નજીકના એક સીસીટીવીમાં કેદ થઈ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં છેલ્લા કેટલાય વર્ષોથી રખડતા પ્રાણી અને પશુઓનો ત્રાસ અસહ્ય બન્યો છે। નગરમાં રખડતા શ્વાન, ભૂંડ, આખલા અને ગાયોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે અને આ રખડતા પ્રાણી અને પશુઓના હુમલાના બનાવો જાણે સામાન્ય બની ગયા છે। લોકો તંત્રને રજૂઆતો કરીને થાકી ગયા, પણ તંત્ર દ્વારા આ સમસ્યાના નિવારણ માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી, જેનો લોકોમાં ભારે રોષ છે। ન કરે નારાયણ ને કોઈનો જીવ જાય તો જવાબદાર કોણ, તેવા સવાલો નગરજનો કરી રહ્યા છે। એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં। જી હા, છોટાઉદેપુરમાં। અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે। સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર। મોબાઈલ નંબર છે 7359953545। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।